ઘુમા ગામમાં જૂના ખોડિયાર ધામનો 5મી વાર જીર્ણોદ્ધાર। ઘુમા ગામમાં આવેલા 300 વર્ષ જૂના ખોડિયાર ધામના 5મી વાર જીર્ણોદ્ધાર નિમિત્તે પુનઃનિર્માણ, પ્રાણ પ્રતિષ્ઠા અને સતચંડી મહોત્સવનું આયોજન કરાયું છે। 8 થી 10 ફેબ્રુઆરીએ યોજાનાર 3 દિવસીય મહોત્સવમાં 2 લાખથી પણ વધુ ભક્તો જોડાશે। આ મંદિરનું પુનઃનિર્માણ કાર્ય છેલ્લા 2 વર્ષથી કરવામાં આવી રહ્યું હતું। આ પ્રસંગે 8મી ફેબ્રુઆરીના રોજ મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે। સાથે સાથે જ આ દિવસે દેવોની નગરયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે લોક ડાયરો, ગરબા સહિત મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે। 10મી ફેબ્રુઆરીએ ભક્તો માટે 7 વિવિધ જગ્યાઓ પર મહાપ્રસાદનું આયોજન કરાયું છે। આ અંગે ખોડિયારધામ સાથે સંકળાયેલા અલ્પેશ પટેલે જણાવ્યું કે ગામના પટેલ સમાજ અને ઠાકોર સમાજ, વણકર સમાજ સહિતના સમાજો એક સાથે ભેગા મળીને મંદિરનું 5મી વાર પુનઃનિર્માણનું કાર્ય કરી રહ્યા છે। પહેલા વાસ્તુ પૂજન થશે, મંડપ પ્રવેશ થશે, ત્યારે પછી સિયામ આવશે। સિયામ નગરયાત્રા અમારા કરવા નગરયાત્રાનો શુભારંભ સીએમ સાહેબ કરાવશે અને પછી ત્યાંથી પાછા અમે યજ્ઞશાળાએ ત્યાં જઈશું। ત્યાંથી રાબેતા મુજબ યજ્ઞ શરૂ થશે। સાંજે 9 વાગે લોક ડાયરો રાખેલો છે, જાહેર ફંક્શન। એમાં કીર્તિદાન ગઢવી, અલ્પાબેન પટેલ એવા નામી કલાકારો બોલાયેલા છે। બીજા દિવસે મૂર્તિ પૂજન, જે પ્રતિષ્ઠા કરવાની છે મંદિરમાં માતાજીની, ભગવાન, એ લોકોની પૂજા અર્ચના થશે। મહાઅભિષેક છે અમારા ખોડિયાર માતાનો। સાંજે પાછું પરંપરા મુજબ અમે ગરબાનું આયોજન કરેલું છે અને ત્રીજા દિવસે એ બધી વસ્તુ શિખર, સોનાનું શિખર છે, ધ્વજાદંડ અને માતાજીની સ્થાપન થઈ છે દિવસે। અને દેશ વિદેશમાંથી અમારા ગામનાથી 50 થી 60 ફેમિલી બહાર છે, જે લોકો ત્યાંથી બધા સહપરિવાર સાથે અહીંયા આગળ દર્શન કરવા માટે આવવાના છે। મંદિર નિર્માણમાં અંદાજે 3 થી 3.5 વર્ષ જેવું લાગ્યું છે અને હજુ કે 2 મહિના લાગશે। ગામના વડીલો, યુવાનો ભેગા મળીને આ મંદિર પુનઃનિર્માણ કાર્યમાં પોતાનો ફાળો આપ્યો છે। ગામમાં 2000થી વધુ ઘરો આવેલા છે। આ 3 દિવસમાં ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે। એટલું જ નહીં, વિવિધ સામાજિક આગેવાનો, અગ્રગણ્યો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેનાર છે। આ ઉપરાંત 8મીએ નગરયાત્રાનું આયોજનમાં 20,000થી વધુ લોકો જોડાનાર છે। મંદિરના નિર્માણ માટે બંસીપાલ પથ્થર પણ લેવાયા છે। 2.5 વર્ષથી ચાલતા આ કાર્યને કોતરણી માટે પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનથી 20થી વધુ કારીગરો બોલાવી અને ખાસ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે। મુખ્ય શિખર, નાનું શિખર સોનાથી તૈયાર કરાયું છે। 3 દિવસ માટે 108 કુંડી યજ્ઞશાળા પણ ઊભી કરાઈ છે। મહોત્સવના 3 દિવસમાં કુલ 324 પરિવારો હવનમાં ભાગ લેશે। આ સાથે જ મંદિર પરિસરના આંગણે વિશાળ હવન કુંડ પણ તૈયાર કરાયો છે। મંદિર પરિસરમાં ધજાદંડ પણ તૈયાર કરાયો છે અને આ ધજાદંડ પર 52 ગજની સૌથી મોટી ધજા ચડાવવામાં આવનાર છે। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।